સવિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞા શોભવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદો સ્વધર્મશીલસ્ય નિતરા મુનિ સતમ તત્રાસેનાવર્તણીસ્ય વિષ્ણુ વીર્યાણી શસનમ. રાજા પ્રશ્ન કરે છે કે મારા ઈષ્ટ કૃષ્ણ પરમાત્માના જન્મના એના બાળ ચરિત્ર એ મથુરામાં 14 વર્ષ રહ્યા, દ્વારકામાં શ્રી કૃષ્ણ પરમાત્મા 100 વર્ષ રહ્યા, ગોકુળમાં 11 વર્ષ રહ્યા. આ બધી મને કથાઓ કહો. ત્યારે શ્રી સુખદેવજી કહેવા લાગ્યા કે હે રાજન સાંભળો, એ દ્વાપરના યુગની અંદર અનેક પ્રકારના દૈત્યો થયા હતા. બકાસુર, અગાસુર, કંસ, જરાસંઘ, દંતવક્ર, શિશુપાલ, આવા અનેક પ્રકારના દૈત્યો થયા અને આ દૈત્યોની કરણીને લીધે પૃથ્વી ઉપર પાપ વધવા લાગ્યું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. કૃષ્ણ પરમાત્મા કહી ગયા છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ને અસુરોનું વધવા લાગશે ત્યારે હું આવી જાય. તમારે ચિંતા નથી કરવાની, આપણે કઈ ઉપાધિ નથી કરવાની, એ આપણી રક્ષા કરવા માટે બેઠા જ છે, ભરોસો રાખવાનો. એટલે આ બધા દૈત્યોનું જ્યારે પાપ વધવા લાગ્યું ત્યારે ત્યારે પ્રભુને એવું લાગ્યું કે હવે આ પાપ વધવા લાગ્યું છે. એટલે પૃથ્વી અકળાઈ ગઈ કે મને આ પર્વતો, આ વૃક્ષો, આ સમુદ્રનો ભાર નથી લાગતો, પણ આ પાપને લીધે હું ત્રાહિમામ થઈ. પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરી અને પછી બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજીએ શિવ પાસે મોકલ્યા. શિવ, બ્રહ્માજી આદિ દેવતાઓ બધા ક્ષીરસાગરમાં ગયા. જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, પૃથ્વી ઉપર અત્યારે આ સ્થિતિ છે. એટલે પ્રભુએ કહ્યું કે તમે કાંઈ ચિંતા ન કરો. મથુરાની અંદર જે દેવકી અને વાસુદેવજી છે એમને ત્યાં 8મા સંતાનમાં હું મારા અંશો સાથે અવતાર લઈને આવીશ અને એ લોકોને ઉદ્ધાર કરી અને એને હું નિર્વાણ આપીશ. પ્રભુએ વચન આપ્યું. બધા ખુશ થયા છે. ફરી પરત આવી અને પોતપોતાના આશ્રમમાં સંતો ગયા. પૃથ્વીએ હરિને આવવાની રાહ જોવા લાગી છે. સમય થવા લાગ્યો છે. આ બાજુ મથુરાની અંદર સુંદર મજાની અદ્ભુત નગરી છે. મથુરાનું સુંદર વર્ણન ભાગવતજીમાં કરેલું છે. અનેક સુંદરતા, અનેક મહેલો મથુરામાં છે. અને મથુરાનો રાજા કંસ મહારાજ છે. એકવાર એવું બન્યું કે શૂરસેનના પુત્ર વાસુદેવજી, એમના લગ્ન આ કંસના બેન દેવકીજી સાથે થયા. રાવણ અને કંસ અને દેવકીજી બંને ભાઈ બહેન થયા અને બંને ભાઈ બહેનને ખૂબ પ્રેમ હતો. આપણે ત્યાં આજે પણ આ રિવાજ છે કે ગામના સીમાડા સુધી ભાઈ એને મૂકવા જાય અને આવું એવા રિવાજ છે આપણે ત્યાં. એટલે લગ્ન થયા એટલે કંસે કહ્યું કે બેના, હું તને સીમાડા સુધી મૂકવા આવીશ. રથમાં દેવકી અને વાસુદેવજી બિરાજમાન થયા. કંસ આજે આ બંનેનો સારથી બની અને સીમાડા તરફ બેનને વિદાય કરવા જાય છે. બરાબર તે જ સમયે આકાશવાણી થઈ
આકાશવાણીની અંદર એવું કંસે સાંભળ્યું કે હે મૂર્ખ કંસ, તું જેને આટલા હરખથી વિદાય કરવા જઈ રહ્યો છો તે દેવકીનો 8મો ગર્ભ, 8મું સંતાન તારો કાળ બનીને આવવાનું છે. આટલું સાંભળતા જ કંસને ક્રોધ આવ્યો છે. આમ લગામ ખેંચી અને રથને થોભાવી દીધો છે. પોતાની જગ્યાએથી ઊભો થઈ અને કંસ ક્રોધ કરતા પોતાની બેન દેવકીના વાળ પકડી અને કહેવા લાગ્યો કે બેન, તારા ગર્ભથી જો મારો કાળ હોય તો હું તને જ મારી નાખીશ. આમ ખડક મારવા જાય પણ વાસુદેવજી એને રોકે છે કે હે કંસ, થોભી જા, કારણ કે તું તો મથુરાનો રાજા છો. અને બીજું, તું કોઈ એક અબળા ઉપર ઘા કરી સારું લાગે. અને ત્રીજું, આ તારી બેન છે. અને ચોથું કારણ એ છે કે એ અત્યારે દુલ્હનના વેશમાં છે, એની ઉપર ક્યારેય તારે ઘા ન કરાય. વાસુદેવ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. કંસને સમજાવી દીધું. કંસને થયું વાત બરાબર છે. ત્યારે વાસુદેવે સામેથી કીધું કે આકાશવાણીમાં એવું કીધું છે કે આનું 8મું સંતાન તને મારશે. હજી 8મું સંતાન આવશે તો અમે તને સામેથી આપી દઈશું. તું અત્યારથી શું કામ ચિંતા કરે છે? પણ કંસને ભય લાગી ગયો છે. કંસ પોતાના સૈનિકોને આજ્ઞા કરી અને દેવકી અને વાસુદેવને જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે. જેલમાં પૂરી દેવા, કારાવાસ, કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે. કૃષ્ણ પરમાત્માના માતા પિતા લગ્ન થઈને આવતા ઘરે જવાને બદલે બંને સીધા જેલમાં ગયા છે. સમય જવા લાગ્યો છે. ઘણો સમય ગયો એટલે દેવકી અને વાસુદેવને એક સંતાન થયું. એટલે જૈન એના વચન પ્રમાણે કીધું કે લ્યો મહારાજ, આ અમારું સંતાન છે. એટલે આમ કંસે આમ બાળક, નાનડા ફૂલ જેવડા બાળકને આમ હાથમાં લઈને આમ પછાડીને મારવા જાય. પણ વિચાર આવ્યો કે હવે આ મને હું મારે, અને મને તો મારો કાળ તો 8મું સંતાન છે ને. કંસ રોકાઈ જાય છે, પાછું આપી દે છે બાળક. બંને દંપતી બહુ રાજી થાય છે કે હરિએ કૃપા કરી, મારો ભાઈ જો કેટલું અમારા બાળકને માર્યું નહીં. પણ આ તો બધી લીલાઓ હતી, આપ જાણો છો. ફરીવાર એ બાળકને લઈ અને કારાગૃહમાં આવે ત્યારે શ્રી નારદજી આવી અને કહે છે કે હે કંસ મૂર્ખ, તું શું કરે છે? તો કે શું ભૂલ કરી? તો કે બાળકને તે કેમ? તો કે આકાશવાણીમાં તો એવી વાત થઈ કે 8મું સંતાન, તો આ તો પહેલું છે. અરે કે એમ ન હોય, આ ફૂલ જો, આ ફૂલને 8 પાંદડીઓ છે. અહીંથી ગણ તો આ પહેલી થાય, અહીંથી ગણ તો આ પહેલી થાય, અને આ 8મી થાય. અહીંથી ગણ તો પહેલી હોય 8મી થાય. તું મૂર્ખ વેળા કરમાં તો. આટલું સાંભળી અને કંસ ક્રોધ કરતો કરતો પાછા કારાગૃહમાં જઈ અને દેવકીના ખોળામાંથી માસૂમ બાળકને લઈ અને એ કારાગૃહની શિલા ઉપર પટકાવીને મારે. દેવકી અને વાસુદેવ દુખી થવા લાગે છે. સમય જાય છે. ફરીવાર માં દેવકી બીજા સંતાનને જન્મ આપે. બાળકના રડવાનો અવાજ સાંભળતા જ સૈનિકો દોડી અને કંસને કહે કે દેવકીએ સંતાનને જન્મ આપ્યો છે. ક્રોધ કરતો ઈ કંસ આવી ઈ રોતી કકળતી દેવકીના હાથમાંથી બાળક લઈ અને ઈ કારાગૃહની શિલા ઉપર પટકાવીને મારી નાખી. 1 2 3 4 5 સંતાનો આ રીતે પથ્થર સાથે પટકાવીને મારવા.
તમે વિચાર કરો કે આપણા કોઈ સ્વજનનું કંઈક અકસ્માત થયેલો હોય, એ જગ્યા ઉપર આપણે વર્ષો પછી પસાર થઈએ તોય આપણે ધ્રુજી જાય છે કે અહીંયા આવો અકસ્માત બન્યો હતો. આ તો નાની એવી કારાગૃહ, એની અંદર માત્ર 2 દેવકી અને વાસુદેવ, અને સામે શિલાઓમાં અહીંયા આ બાળકને પટકાવીને મારેલું, અહીંયા આ બાળકને પટકાવીને મારેલું, અહીંયા આ બાળક. એ 2 દંપતીની શું દશા હશે? બસ આ બધી જગ્યા જોઈને રડે છે. દેવકીજી વાસુદેવને સમજાવે, વાસુદેવજી દેવકીને સમજાવીને દિવસો પસાર થાય છે. હવે તો આની અંદર હરિ કંઈક મદદ કરે, હરિ આપણો સહાયક બને તો આપણે આમાંથી બચી શકીએ. શું કરવું? આપણું આ દુઃખ આપણે કોની પાસે ગાવું? કારણ કે આ જેલની અંદર તો કોઈ આપણું સાંભળવા વાળું પણ છે નહીં. છઠ્ઠું સંતાનને પણ આ રીતે મારવામાં આવ્યું. માં દેવકીજીને 7મો ગર્ભ રહ્યો છે. ત્યારે પ્રભુએ માયા કરી અને માયાને કહ્યું કે માયા, તું જઈ અને દેવકીજીનો જે 7મો ગર્ભ છે એને લઈ અને ગોકુળમાં વાસુદેવના બીજા પત્ની રોહિણી હતા એના ગર્ભમાં તું સ્થાપિત કરી દે. અને ઈ માયાએ ઈ કાર્ય કર્યું. અને જ્યારે ખબર પડી અને માયા દેવકીજીના ગર્ભમાં આવી, જ્યારે ઈ બાળકીના રડવાનો અવાજ કંસે સાંભળ્યો અને ફરીવાર ક્રોધ કરતો ઈ જેલ તરફ દોડ્યો છે. દોડી અને ઈ બાળકીને જેમ આમ લઈ અને પકડીને આમ મારવા જાય તો હાથમાંથી ઈ બાળકી છટકી ગઈ અને આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું મને શું મારીશ? તારા માટેની વ્યવસ્થા થઈ છે. કંસને આ રીતે ભયભીત થાય છે. હવે માં દેવકીના ગર્ભની અંદર સ્વયં હરિ 8મા ગર્ભ રૂપે અવતાર લેવા માટે માના ગર્ભમાં આવે છે. ચારે બાજુ મથુરાનું વાતાવરણ સ્વસ્થ થવા લાગે છે. મથુરાની આજુબાજુની નદીઓમાં નીરની જગ્યાએ અમૃત વહેવા લાગે છે. જેલની અંદર પ્રકાશ થવા લાગે છે. બરાબર સમય નજીક આવ્યો છે. ધીમે ધીમે શિયાળાની ઋતુ આવી, ઉનાળો ગયો, ફરીવાર ચોમાહું આવ્યું. ચોમાહાનો 1લો મહિનો ગયો, બીજો મહિનો ગયો, જેઠ મહિનો ગયો. अब जेठ जायो लेर लायो, चीत चायो श्याम ने, रघुवंश जायो नाथ नायो, अमा कोण तायो कान ने, है वणवेण वाता रंग राता, गीत गाता ज्ञान ने, भरपूर यौवन माई भावन कहे इरादा, कानने जी कहे इरादा कानने. શ્રાવણની એકમ બીજ ત્રીજ ગઈ છે. શુક્લ પક્ષ શરૂ થયો છે. ધીમે ધીમે એકમ દ્વિજ એમ થતા કૃષ્ણ પક્ષ આવ્યો છે. એકમ કૃષ્ણ પક્ષ, દ્વિજ ચોથ એમ થતા 8મનો દિવસ આવ્યો. 8મની મંગલ સવાર થઈ છે. ધીમે ધીમે સૂર્યનારાયણનો ઉદય થયો. આજે 8મનો દિવસ. ધીમે ધીમે સૂર્યનારાયણ મધ્યમાં આવ્યો છે. એ 8મની સુંદર દિવસે ધીમે 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 થતા સૂર્ય અસ્ત થયો છે અને રાત્રિનો સમય થયો છે. વાતાવરણ એકદમ આનંદિત છે. આજે દેવતાઓ પોતાના ધામ છોડી અને આજે મથુરાની જેલની ઉપર આવી ગયા છે. રાત્રિનો સમય શરૂ થયો છે. 8, 9, 10 વાગ્યા છે.
ધીમે 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 11 સાડા 11 થવા લાગ્યા. એકદમ બધા હવે પ્રભુના અવતરણની રાહ જોવે છે. જેલની અંદર પ્રકાશ થવા લાગ્યા. દીવડાઓ નથી તેમ છતાં જેલ આજે પ્રકાશમય બની છે. ભગવાન ચતુર્રૂપે જેલની અંદર પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જોય અને દેવકી કે આ તો તમે તો બાળક બનીને આવવાના હતા ને તમે બાપ બનીને કેમ આવ્યા છો? તો કે બાળક તો માસૂમ હોય, એને 4 ભુજા ન હોય તો તમે બાળક બનો અને બાળક પ્રભુ બન્યા. ચતુર્રૂપે નહીં તો કે માસૂમ બાળક હોય એવું રૂપ ધારણ કરો. અને માની વાત માની અને પ્રભુ એકદમ તાજા જન્મેલા બાળક જેવા થયા. માં હવે બરાબર? તો કે હા હવે બરાબર. પણ બાળક વાતું ન કરે તો એ તો કે રડે તમે રડો. અને મથુરાની જેલની અંદર માં દેવકીની ગોદની અંદર એ કાનુડો બાળ કૃષ્ણ રડવા લાગ્યો. અને એ રડ્યો અને દેવકીજી ડરી ગયા. હમણે ઓલા કંસ પાસે અવાજ પહોંચશે, એ આવીને મારા કાનુડાને કાંઈ કરે એના કરતા એ વાસુદેવ તો કે હા આ જેલની અંદર આ નાની એવી છાબડી પડીને એની અંદર આ કાનુડાને લઈને તમે મારો મિત્ર છે ગોકુળમાં ત્યાં જઈને મૂકી આવો. એટલે વાસુદેવ તો તરત તૈયાર થયા. વાસુદેવ તૈયાર થયા. એ ટોપડીની અંદર બાળકૃષ્ણને પધરાવી અને રાત્રિના સમયે માયાને લીધે તમામ તાળાઓ તૂટી ગયા. યમુનાજીને પાર કરી અને ત્યાં એને મૂકી અને જ્યાં દીકરી જન્મી હતી એને લઈને પરત આવ્યા. આ બાજુ સવાર થયું, દીકરી રડી ત્યારે કંસ આવ્યો છે. દોડતો આવીને જ્યારે મારવા માટે દીકરીને તૈયાર થાય છે ત્યારે માયા કહે છે કે હે કંસ, હે મૂર્ખ, તું મને શું મારીશ? તને મારવા વાળો તો એના સ્થાને પહોંચી ગયો છે. કંસને થયું ક્યાં પહોંચી ગયો? કંસ એકદમ ચિંતા કરતો પોતાના મહેલ તરફ ગયો. ઈ ભલે ના ચિંતા કરે, આપણે હવે જઈ ગોકુળમાં સવાર થયું. રેજો સવાર થયું. ગોકુળની ગોપીઓ વેલી ઉઠી અને આમ છાસુ વલોવે છે. ગાયોના ભાંભરવાના સુંદર અવાજો આવી રહ્યા છે. એ યમુનાનું જળ ખળખળ વહી રહ્યું છે. અને બધાય પોતાના દેવી સ્થાનોમાં પૂજન અર્ચન કરે છે. સુંદર સવાર. અને આ સુંદર સવાર થતા સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે અસ્ત થયા છે. કૃષ્ણ ભગવાન દેવકીજીની બાજુમાં સૂતા છે. જાગી ગયા પણ કોઈ ધ્યાન દેતું નથી. એટલે ભગવાનને એમ થયું કે હું રડીશ નહીં તો આ કોઈ મને બોલાવશે ને. એટલે ધીમે ધીમે કૃષ્ણ ભગવાને રડવાનું ચાલુ કર્યું. અને રડવાનું ચાલુ કર્યું ને તો અવાજ સૌથી પહેલા સુનંદાજી, જે નંદ બાબાના બેન સુનંદા હતા, એને આ અવાજ સાંભળ્યો અને અંદર આવ્યા ઓરડામાં. જોયું તો અદ્ભુત બાળક, સુંદર બાળકને જોઈને નામ જાણે ગાંડા ઘેલા થતા સુનંદાજી દોડ્યા ગૌશાળા તરફ. હે નંદ બાબા, હે નંદ ભયા. નંદ બાબાને થયું આને સવારમાં શું થઈ ગયું? અરે પણ તું અહીં નજીક આવ્યો, શું થયું છે? અરે નંદ બાબા, હરિએ કૃપા કરી છે. તો કે શું કૃપા કરી છે? તો કે તમારા ઘરે લાલો થયો છે. હે અમારા ઘરે લાલો થયો સાંભળીને વાસુદેવ નંદલાલાનો કોઈ હરખની સીમા રહી નહીં. અને પાછી આ વાત બધી આખા ગોકુળની અંદર ફરી ગઈ. અને આખું ગોકુળને ખબર પડી કે નંદલાલાને ત્યાં લાલો થયો છે. આખું ગોકુળ આજે ગાંડું થયું છે. બધા ભેગા થઈ અને નંદના ઘરે આવ્યા છે. અનેક પ્રકારની ભેટ સોગાતો લાવ્યા છે અને બધા કર્યા છે. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ
હરે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી નંદ भयो જય કનૈયા લાલ કી જય હો નંદ લાલ કી હર જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય હો નંદ લાલ કી गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय हो ब्रज लाल की कन्हैया लाल की जय हो ब्रज लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो ब्रज लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल की अरे जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल दाधाद दाग दाधाद दाग दाधाद दाग बाजत है मृदंग ढोल ठुमकी लगी ताल की बाजत है मृदंग ढोल लूंगी लगी लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल के आज तो आनंद भयो जय कन्हैया लाल की जय हो नंद 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 लाल की अरे आज तो आनंद भयो जय कन्हैया लाल के आज तो आनंद भयो जय हो नंद लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी 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 आज तो आनंद भयो जय कन्हैया लाल के आज तो आनंद भयो जय कन्हैया लाल की अरे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की अरे हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल की आज तो आनंद भयो અને જય કન્હૈયા આવો લાલ સરસ મજાનો કૃષ્ણનો લાવી લ્યો દર્શન કેદી ભૂખ સે રે લોલ હે સૈયદ મોરી રે દાદાની પછવાડે ઉરજ ક્યારે ઉગશે રે લો ઓલો ઉરજ ક્યારે ઉગશે રે લોલ એ મને ભજના સપના આવે રે બ્રજ મન કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજ મન કોણ લઈ જાય આ મારી જેઠાણીના જોર બહુ જાજા રે બ્રજ મન કોણ લઈ જાય મારી જેઠાણીના જોર બવ જાજા રે વ્રજ મન કોણ લઈ જાય કોણ લઈ જાય ને આમાં કોણ લઈ જાય જેઠાણીના વજ બવ જાજા રે વ્રજ મન કોણ લઈ જાય ભલા ભાણે જડા સરોવર જાવ ન્યા ઢોલે રમો ભલા પાણી જરા સરોવર જાઉં ત્યાં ઢોલે રમું રે આ નાક કેરી નથડી મારી લઈ ગયો વિઠ્ઠલો ને નાક કેરી નથડી મારી લઈ ગયો કાનુડો ને નાકે
વળવી થઈને ભાણે સરોવર સારે ગરે સરોવર જાવન્યા ઢોલે રમો મારા ભલા ભાણે જણા સરોવર જાઉં ત્યાં ઢોલે રમું વાહ ઈશ્વર ડીજે બહુ અચ્છા ભાણે જણા સરોવર જાઉં ત્યાં જણા સરોવર જાઉં ત્યાં ઢોલે રમું રે આ હાથ કેરી ચુડલી મારી લઈ ગયો કાનુડો ને અમે મૈયારા રે એ વાલા ગોકુળ ગામના અમે મયારા રે વાલા ગોકુળ ગામ હે મારે મહી વેચવાને જાવા મૈયારા રે એ વાલા ગોકુળ ગામના માય મહી જવાને ગોકુળ ગામ વાગે રે વાગે એવો ઝાલાવાડી ઢોલ ઢોલ ચાંદરવા હે અમે ગોવાળિયા મથુરાના ને અમે કોઈને નો દઈએ દાન અરે વાલા કોઈને નો દઈએ દાણ રે મારા ગળો મારો મેલી દિયો ને કુંવર કાન રે મારા ગળો મારો મેલી દિયો ને કુંવર કાન આયો રે ગોવાળિયો રે મારો વાલીરો રે હે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો મારો વાલીનો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીરો રે ગોવાળિયો અને હું રે ગોવાલણ ગીરની મારી ચામરાદાની જોડ લે એ હું રે ગોવાળણ ગીરની રે મારી વાલીના મારે રમતી એ તમે ગાયું ના ગોવાળ રે ઓ મુરલી વાળા એ ગાયું ના વાળા રે હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે હરી હરી વાવતા. તે વનનો મોરલો રે ગીરધારી હે રે રાધા રાણી હે રાધા રાણી રાધા રાણી ધડકતી ઢેલ શ્રી વન માડી રે હરી હરી તે વનનો મોરલો રે ગીરધારી રે હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે હરી હરી તે વનનો મોરલો રે ગીરધારી હે રે રાધા રાણી રાધા રાણી રાધા રાણી ધડકતી ઢેલ શિવન માડી રે હરી હરી તે આવું રે મારું વન રાવણ છે રૂડુ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડુ રે વૈકુંઠ નહીં રે આવું આ બેસીને રેવું મારે ટગમગ જોવું બેસીને રેવું મારે જગમગ જો નોડાને જઈ હવે વાહડી વતાડે નહીં તમે કીધો કાનુડાને જઈએ વાહળી વગાડે નહીં અરે આની કોર જાવું તો વાહે વાહે ઓની કોર જાવું તો વાહે વાહે અરે આની કોર જાવું તો ઈ વાહે વાહે ઓની કોર જાવું તો ઈ વાહે સાંભળો સાંભળો પેલા અરે આની કોર જાવું તો ઈ વાહે વાહે ઓની કોર જાવું તો ઈ વાહે વાહે હે આની કોર જાવું તોય વાહે વાહે ઓની કોર જાવું તોય વાહે વાહે ઈ તો નાચે ને ઈ તો નાચે ને નચવે થઈ 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 તેજો કાનુડાની રહી નો માર વિરા કુંજલ નમા અરે ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર અરે ઈ રે કુંજલ બેઠી દરિયાને એ પાર હારલો રે ઘણા છોરા હો હો એ હારલો રે ઘણા
ઘડાય છલા હારલો ઘડાય હારલો રે ઘડાય છોરા હારલો રે એ ઘડાય હારલાની હારે મને મયરીએ વળાય એ હારલાની હારે મને મયરીએ બોલાય એ કુંજલ નો માર રે છોરા કુંજલ નો માર એ કુંજલ ન માર વીરા કુંજલ ન માર હીરે કુંજલ બેઠી દરિયાને પાર હે ઈ રે કુંજલ બેઠી દરિયાને પાર ગોવાડિયો 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 કોનુડો મોરલી વાળો વાડિયો મોનુડો મોરલી વાળો ગોવાડિયો કાનુડો મોરલી વાળો ગોવાડિયો કોનુડો મોરલી વાળો વાડિયો મોહન મોરલી વાળો કોનુડો 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 જીડવા હેડ્યો રે ગોપિયું ટેડે પડી રે કોનુડો જીરવા હેડો રે ગોળી ઉચડે વળી એ કોનુડો જીડવા હેડ્યો રે ગોપિયું ટેડે પડી રે કોનુડો જીરવા બેઠો રે ગોપીયું તોડે વળી રે કોના જરા ડાયો થાજે રે આટલો બેઠો રે ગોપીયું હેડે વળી રે કોનુડો જીડવા હેડ્યો રે ગોપિયું ટેડે પડી રે હેડવા બેઠો રે ગોપીયું તોડે વળી રે એ કોના જરા ડાયો થાજે રે આટલો ચારો રે વાદે જે રે આટલો ચારો એ કાના જરા ડાયો થાજે રે આટલો ચારો રે વાદે જે રે ગમર ઘાઘરા વાળી રે હોનાની બબરું પાડી રે ઘાઘરા વાળી રે સોનાની મોરું પાડી એ રે કાનુડો જીડવા હેડ્યો રે ગોપિયું છેડે પડી રે કોનુડો જીરવા હેડો રે ગોપીયું તોડે વળી રે કોનુડો લીડવા હેડ્યો રે ગોપિયું છેડે પડી રે કોનુડો જીરવા હેડો રે ગોપીયું તોડે વળી રે એ કનૈયા 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 મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કોનુડા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે અનુડા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા એ રે કાનુડા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે અનુડા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે વાલા લાગો વાલા 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 લાલા વાલા લાગો વાલા રે કાના મુરલી વાળા રે વાવટા લાગો વાળા રે અનુડા મુરલી વાળા રે કનૈ રાધા રાણી રે બેઠા મેડીએ ને કાઈ જોવે મરિયાણા તારે વાત હોવે હોવે જોવે મણિયારા તારે વાત લ્યા હું તો તને વારી જાવું રે મણિયારા થોડાક આગા વયા જાવ આગા દીવા પાછળ પડતો આગા થોડા કૃષ્ણ ભગવાન હાલ્યા દબાય રે કાન કાઈ તો મણિયારા વાળો રે લ્યા હોવે હોવે તો મણિયારા વાળો રે હું તો તને વાળી જાવું રે મણિયારા હે મણિયારો મણિયારો હું રે કરો છો તમે મણિયારો 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 હું રે કરો છો તમે મણિયારો નાને રૂબાર લ્યા હોવે હોવે મણિયારો નાને રૂબાર અરે હું તો તને વારી જાઉં રે મણિયારા અરે હું તો તને વાળી જાવું રે મણિયારા દ્વારિકાની શેરીમાં રમે મણિયારો દ્વારિકાની શેરીમાં રમે મણિયારો દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે મુરાએ માયા લગાડી મારા વાલા કાનુડાએ માયા લગાડી મારા વાલા કાનુડાએ માયા લગાડી મારા વાલા ધોતારાએ માયા રે લગાડી રે તારાએ માયા રે લગાડી રે વાલા દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે એને મને માયા રે લગાડી રે વાલા સુદામા મિત્ર મારો રાજા રણ છોડ રે એને મને માયા રે લગાડી રે
લગાડી મારા વાલા કાનુડાએ માયા લગાડી મારા વાલા. બાપુને બહુ ગમે છે એટલે મારે ગાવું છે. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી નો હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો. તમે વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ના હોય જો. આમાં તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી નો હોય જો. તાલી પાડો તો મારા તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો. જોને ગઢપણ માં ઘણોય ફેર છે. ગઢપણ કોને કહેવાય જો. ગઢપણ માં ઘણો ફેર છે. ગઢપણ કોને કહેવાય જો. હે વાલા ગઢપણ માં હે જોને ગઢપણ માં શબરીબાઈ ને રામ મળ્યા. ગઢપણ એને કહેવાય જો. ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે. ગઢપણ એને કહેવાય જો. તલવા ગુજરાતમાં ફરવા હે મણિયારો આયો વાલા હરિદ્વાર માં ફરવા. મણિયારો આયો વાલા હરિદ્વારમાં ફરવા. હરવાને ફરવા વાલા મોજુરે કરવા. હરવાને ફરવા વાલા મોજુરે કરવા. હરવાને ફરવા વાલા મોજુ કરવા. હરવાને ફરવા વાલા મોજુએ કરવા. મણિયારો મણિયારો આયો વાલા હરિદ્વાર ફરવા. 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 એ હર ગંગે તે હર હરિદ્વારે ગંગાના નીરે છલકે છે. હર ગંગે તે હર હરિદ્વારે ગંગાના નીર છલકે છે. અમે આયા હરિદ્વાર ધામે ગંગાના નીર છલકે છે. અમે આયા હરિદ્વાર દ્વારે ગંગાના નીર છલકે છે. આવી ગંગા માના આવી ગંગા માં ડમક ડાડુર દહુ ડમક ટેકત મોર મલાર ટીરા. હે પિયું પિયું સંત પુકારત ચાકત ક્યું ક્યું કોકિલ કંઠ ગીરા. તો ધણણ ધણણ ધણ હો તો ધણા ધણ ધરણ ગિરિવર શિખર ચડે. એ રૂમ ઝુમ બરસત બરસા. ઘરર ઘરર ઘન ગોર ગજેજી ઘરર ઘરર ઘન ગોર ગજે. રાધાજીના દાદાજીએ જાંજરિયું મંગાવ્યું. રાધાજીના દાદાજીએ જાંજરિયું મંગાવ્યું. હે રાધાજીના દાદાજીએ જાંજરિયું બનાવ્યું. રાધાજીના દાદાજીએ જાંજરિયું મંગાવ્યું. હરખે દાદાજીને પહેરાવો. દાદાજીનું જાંજરિયું. રાધાજીનું હે હરખે રાધાજીને પહેરાવો. રાધાજીનું જાંજરિયું. હે જોઈને મન હરખાયું રે. રાધાજીનું જાંજરિયું. હે રાધાજીનું જાંજરિયું. અરે રાધાજીનું જાંજર જે કોઈ ગાશે. રાધાજીનું જાંજર જે કોઈ ગાશે. એનો સર્ગ ભુવનમાં વાસ રે. એનો સર્ગ ભુવનમાં વાસ રે. એનો અમરાપુરીમાં વાસ રે. એનો અમરાપુરીમાં વાસ રે. રાધાજીનું જાંજરિયું. હે રાધાજીનું જાંજરિયું. હે રાધાજી માગો. 20 આપે 30 વાલો. દ્વારિકાધીશ માગો. તેલું કિસ્મત જગાડશે. ખજાને ક્યાં કાંઈ ખોટ છે. ખજાને ક્યાં કોઈ ખોટ છે.
હે માગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ વાલો. 30 આપે 30 વાલો દ્વારિકાધીશ. એ તો રંગીલો રાજા રણ છોડશે, એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે. ફરી એકવાર કૃષ્ણ જન્મની બધાને વધાય હો, વધાય હો, વધાય. આજની કથાને આપણે વિરામ આપે એની પહેલા 2-3 મિનિટ હરિને યાદ કરી પછી આરતી પછી આપણે આપણી કથાને આજનો વિરામ આપશું. તો ચોથા દિવસની આ કૃષ્ણ જન્મોત્સવની કથાને વિરામ આપે એની 2-3 મિનિટ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. આજની આ કથાને વિરામ આપીએ એ પેલા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. ગંગા મૈયા કી જય. ગીતા મૈયા કી જય. શક્તિ માત કી જય. મેલડી માત કી જય. બોલો ભાઈ સબ સબ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પદી. હર હર મહાદેવ. હર જય શ્રી રામ. જય